તો હર હર મહાદેવ હે ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છો. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે અમે લોકો વ્લોગ પૂજા મિસ્ત્રી બોલવું જરૂરી છે? હા, એ કેમ બધા ઓળખે જ છે પૂજા મિસ્ત્રી? અરે એ તો મારું રોજનું છે યાર. એટલે ડાયલોગ તારા મગજમાં જતો રહ્યો છે, સમજે? એટલે એ તો છે. ડાયરેક્ટ તારા ઈ જ નીકળે છે. તો એવું છે ને. અને યસ ભાઈ, આજે છે દિવાળી, આજે છે હોળી. આજે છે હોળી અને હોળી આજે બધા આજે બનાવે છે અમદાવાદમાં બધે, પણ અમે લોકોએ કાલે રમી લીધી. તો યસ, કેવી મજા આવી હતી તમને લોકોને બ્લોગમાં કમેન્ટ કરજો ને. યસ, આજે સવારમાં પૂજાનું પોપટ થઈ ગયું ને શું થયું એ પૂજા કહેશે હવે. અરે એટલે એવું બધું બી પોપટ તો ના કહેવાય, પણ હું તમને કહી દઉં છું, ઠીક છે? એમાં એવું થયું કે અત્યારે અમે લોકો નાનીના ઘરે જમવા જવાના છીએ, કારણ કે આજે અમારું વાયણું મેરેજ પછીનું પહેલું જમવાનું એમના ઘરે છે. તો એ મમ્મીએ કાલે મને ઓલરેડી કીધું હતું, પણ ખબર નહીં મારા મગજમાં એ ઘૂસ્યું નહીં, શું થયું આઈ ડોન્ટ નો. પણ એના પહેલાં મને વધારે એમ હતું કે છે ને, એમ બી હું ત્યાં બી રોજ સવારે રસોઈ કરીને પછી જીમમાં જતી હતી, તો અમારા લોકોને એમ બી જીમમાં જવાનું. તો મને એ હતું કે હું છે ને એક કામ કરીશ, હું છે ને સવારે ઉઠીને રસોઈ કરી દઈશ, તો મમ્મીને નહીં કરવું પડે એમ. અને મને તો એમ જ હતું કે પપ્પા જવાના છે, તો હું આ બધું ભૂલી ગઈ હતી કે નાનીના ઘરે આવી રીતે જમવાનું છે રાતે. તો સવારે 6:30 ઉઠીને હું છે ને રસોઈ કરવા લાગી, અને મેં શાક આખું બનાવી દીધું અને બધું રેડી કરી નાખ્યું. પછી મમ્મી છે ને 7 વાગ્યામાં આવ્યા, શું કરે છે? શાક બનાવ્યું. તો મને લાગ્યું કે એ ખુશ થઈ જશે એમ કે નાનીના ઘરે જમવા જવાનું. ત્યાં તો મેં કીધું યાર, મેં ક્યાં બધી મહેનત કરી. અને ત્યારે મને એવું યાદ ના આવ્યું કે આપણે એને રાત્રે ખાઈ લઈશું કે કઈ બી, બરાબર? મને એવું મગજમાં આવ્યું કે હવે આટલા બધા શાકનું શું કરવાનું, ફેંકી દેવાનું. એવું થઈ ગયું. પણ એવું નહીં થાય, એના કરતા તો હું સૂઈ રહી હતો હજી અડધો કલાક. એટલે આજે એને એવું થયું કે ચલ ને આજે કંઈક કરી લઉં, સારું વખાણ થઈ જાય. વખાણ તો કઈ નહીં, દોઢા થઈ ગયા એવું થઈ ગયું, પણ કઈ વાંધો નહીં. અત્યારે અમે જઈએ છીએ અમારું પહેલું જમવાનું. યસ, આજે નાનીના ઘરે છે, વાયણું કહીએ અમે તો અહીંયા, વાયણું જમવા જઈએ છીએ. તો હાલો જઈએ અને આજે શું શું છે જમવામાં એ જોઈએ. તો ભાઈ અત્યારે તડકો એટલો છે ને, અમદાવાદ કરતા ઓછો, અમદાવાદ જેટલો જ છે ભાઈ. સ્કીન બળતી હોય ને એવું ફીલ થાય છે. ઉનાળો ધીરે ધીરે આમ નજીક આવે ને, બહાર નીકળવાનું મન જ ન થાય. લીંબુ પાણી પીવાનું મન થાય. જય સ્વામિનારાયણ. આજો કંઈક લેવાય જાય. હેલો ફેમિલી. મિષ્ટાન લેવા જાવ. મિષ્ટાન લેવા જાય. વરઘોડિયાને જમાડવા એટલે લેવા પડે. સાચી વાત હે. હું કેમ આશા? મહાદેવ નાનાની ઓયડી હો, નાનાની ઓયડીમાં બેઠા. હાલો અંદર. સુગંધ તો આમ 2 ગલી પેલા આવે. આ જોરદાર આવે છે સુગંધ તો. મામીએ ચટણી વટણી બનાવી લાગે. હે ને? વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર. ઓકે, તમે પણ ખાઈને જમાવો છો મારી મમ્મીની જેમ. હા, એક હરકત લાગો પણ 2 જણા આવા ત્યાં. પૂજા કોઈને ખબર જ નથી કે રીતે ક્યારે કરાયું એ ડેટ. હવે 2 આયરે કરાયું. નાની, બીજી વાર બ્લોગમાં તમારું સ્વાગત છે. શું કહેવા માંગશો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમે એવું કહે છે કે ઘરનું ખાવાનું મળે ને એટલે ચિંતન જાડું થઈ ગયું. ઇવન બધા લોકો એવું કહે છે, પણ રિયાલિટી એવી છે કે એ છે ને બહારનું ખા કરે, માંસ ગેનર પીવે છે, એટલા માટે એ જાડો થયો છે. પણ બધાને એવું લાગે ઓ ભાભીએ ખવડાવ્યું ને એટલે. હા તો એવું હોય લે, એવું થોડું હોય. માસ ગેના ને વર્કઆઉટ એમ બધું ભેગું વર્કઆઉટ ઓલસો, બટ ખાવાની વાત થતી ને એટલે ખાવાની વાત કરી. ઓહો, આ તો દેખાણાય નહીં, ઉઠતા હતા. જોરદાર. તમે કેસુડો બહુ વાપરી લીધો બા. વાળે દોરા કરી નાખ્યા પેલા કેસુરાએ. હે, તમારે એમ જ છે. તમે તો ઉંમર પ્રમાણે થાય. શેના માટેનો જમણવાર છે? અમારા આદિત્યના લગ્ન છે ને, એવું વાયણું જમાડવાનું છે. પૂજાના નથી પૂજા નહીં થયા. ના ના, પૂજાના નહીં, આદિત્યના જ થયા. પૂજાના આદિત્યના લગ્ન થયા ને, હા, એટલે વાયણું જમવાનું છે. બરાબર. વાયણું એટલે શું હોય? વાયણું એટલે વાયણું નગર પેલા રોટલો ખાવાનું કહેતા, તો રોટલો ખાવાનું ન કહેવાય, વાયણું કહેવાય. અચ્છા, વરઘોડિયા જમાડે વાયણું. અત્યારે એવું કે અત્યારે એવું કે લંચ કરવા બોલાવ્યા, બરાબર? પછી ડિનરમાં કઈ ડિનરમાં રાત્રે. રાત્રે ડિનરમાં રાત્રે. બસ હવે તમે બોલાવો ત્યારે
નાની ને એ બધાને ડિનર ને લંચ એટલે હું લંચ એટલે નાસ્તો જોયું આ ઇંગ્લિશ મીડિયમ ભાઈ સમજશે નહીં આપણા કાઠિયાવાડીની ભાષા વાયણું વાયણો એટલે ખબર પડી ગઈ ને લંચ કરવા બોલાવ્યા અત્યારે વાયણું એટલે અમારી કાઠિયાવાડી ભાષામાં છે ને વાયણું કહેવાય નવા નવા લગ્ન થયા હોય ને એને પહેલી વાર જમવા તેડાવે એને વાયણું કહેવાય અને બાકી શું કહે નવા વરઘોડિયાને જમાડે નવા વરઘોડિયા ક્યારના જૂના થઈ ગયા. જૂના તો કીધું ના છીએ પણ આ તો લગન હમણાં નવા થયા ને પણ એ ફિલિંગ ના આવી શકે ને. એ ના ફિલિંગ ના આવી શકે બેટા એ હવે તો આપણે લાવવી પડે ને અંદરથી એક્ટર છે એટલે તું કંઈક લાવી શકે એવી નવી નવી એટલે feeling. એમ નહીં આવે. એટલે એમાં એવું તો કઈ ન હોય ને નાની કે આમ ચાંદલો બાંડલો કરવાનો જમાડવાનો ને એવું કઈ ન હોય ને તો વાંધો નહીં. હા એટલે એવું જ આ તો કાંઈ જમાડવા પડે એવું ફરજિયાત કેમ હા ફરજિયાત એવું કેમ પણ પગાવાલા હોય ને એ જમાડે બધું પણ એવું કેમ એ રિવાજ એવો એમ એવો કેવો રિવાજ એવો જમાડવાનો તમે પૂછ્યો નહીં ક્યારે કે કોઈ કેવો આવો રિવાજ કેમ કાઢ્યો અમને અમારા વખતમાં જમાડતા કા અમારા વખત તમારા વખતમાં જમાડતા ઓહો તો આ તો બહુ પહેલાનો આયલો પહેલાનો આયલો 50 વર્ષ 60 વર્ષ પહેલાનો હા આદિ કર્મી થી આયલો હે વાવ વેરી નાઇસ શબ્દ અરે પૂજા ખમણ તો ખાઈ શકું ને યાર. હા ખમણ તો ખાઈ જ શકે ને બેટા ચિંતન સરસ થઈ જાય તો કોઈ છોકરી બોકરી હોય તો ધ્યાનમાં જ પણ કહેજો ધ્યાનમાં જ છે કેના ધ્યાનમાં છે એવું તમને કોણે કીધું મને ખબર જ હોય ને લે આવું કોણે આને કોને કહી દીધું હે ખોટા ખર્ચા કોણ કરે હો એમ જ કરી લેવાય ખર્ચા કોણ કરે આપણે ધ્યાનમાં હોય તો કરી લેવાય હા કેટલી ફ્રી માઇન્ડેડ ડોહી છે આપણી કેટલી ફ્રી માઇન્ડેડ ડોહ્યું છે જોઈ લ્યો બધાઈને છે હે બધાઈને છે કાપી નાખજો ના કાપવાનું આમાં કઈ કપાય જ નહીં અરે રે લે બોલો કે કાપી નાખજે આ બધું થોડી કાપવાનું હોય નાની અહીંયા આવો લે હા હું થયું દિનુવાસી બિચારા એ લોકોને જ્યારે સમજણ નથી ને ત્યારે એ લોકો બિચારા વેઇટ કરતા હતા કે છે ને પૂજીના લગ્નમાં ફ્રોક પહેરીશ. અરે બાપરે બાપ તો પૂજીએ તો કીધા વગર એટલે પૂજીએ તો લગન જ પૂછ્યા વગર ના કરી લીધા અરે બાપરે બાપ અહીંયા આપણે ફરી લગન કરીશું. શું કહેતા હતા હા માસી એવું કે પૂજી લાદી કે લગ્નમાં નંદ બોલાવ્યો ને કે અમને એટલે કે હું કે હવે માસી ને પૂજીને ક્યાંય નહીં લઈ જાય આદી તો બધે વિડિયો જોવે આપણે તે તો જોવે તો ખરા જ ને આઈ શેડો છે એમ આઈ શેડો છે ક્યાંથી લગાઈ કંકુના આમ કરીને કે આઈ શેડો છે. ભાઈ તો ભાઈ અત્યારે જમવાનો કાર્યક્રમ અહીંયા ચાલુ થઈ ગયો છે અને જમવામાં જ અત્યારે શ્રીખંડ શ્રીખંડ એર્યું આટલું બધું છે બસ લ્યો બોલો. શ્રીખંડ છે પછી છે ઢોકળા છે કાચું છે પૂરી છે શાક છે મસ્ત છે બધું જમવાનું બધાય બેસી ગયા ભાઈ સરસ ચલો જમી લે ભાઈ અત્યારે પૂજા આમાંથી આ લેસન ડાયરી છે એમાંથી પ્રાર્થના એને જેટલી આવડે છે ને તો એ બધી ફ્લેક્સ ઓ મારે એક્સક્યુઝ મી મને બધી પ્રાર્થના આવડે છે દર એક પ્રાર્થના આવડે છે. હા એટલે જ તું ફ્લેક્સ મારે ને કહું તો ખરા બરાબર અને નાની ક્યારના કહે કે અમારા છોકરાને તું મારે બહુ મારે છે નાની શું કહેશો તમે કઈ છે ખોટું બોલો તમે હમણાં બોલતા હતા કે અમારા છોકરાને મારતા નહીં એ તો ખાલી બે ઘડી ગમત કરતા હતા. હા તો મારે જ છે નાની તમે જોતા નથી વિડીયોમાં હા તો તમે હજી વિડીયોમાં તો હું અડધું પડધું લેતો નથી બાકી આમાં હાવેણી લઈને મારે પાછળ હા લે બોલો હા તો ફરી ગયા કેમેરો ચાલુ થયો એટલે કેમેરો ચાલુ થયો એટલે હાઈ ફ્લેક્સ મારવા માંડ્યા કોઈને કીધું કહેવાય ને એટલું કહેવાય ને એવું થઈ જાય એવું થઈ જાય એમ તો હવે બીજું તો શું થાય તને હું આવડે બોલતામાંથી હું તને એ જ કહું છું તું આગા તને આવડે છે इतनी शक्ति हमें दे આ એ નહીં એ ચલી तेरी पनाह में रखना सीखे हमने नेक राह पर चलना ના આ મને અમારે આવતી જ નહીં આ. એ ચાલ છે બના હમે રખના નાની કે વિડિયો લે આ છે ને મોતીચૂરના લાડવા છે ખાય તોય પસ્તાય ને ન ખાય તોય પસ્તાય પણ અમે તો ખાધે એટલે હારા લાગ્યા અમને. હારા લાગ્યા છે એવો કઈ વાંધો ન થયો નાની હજી નહીં હવે આવે નહીં ભગવાન આવે નહીં હા મોતીચૂરના લડ્ડુ તો ફેવરેટ થઈ જાય ફેવરિટ હોય એમ અમુક ફેમિલીમાં બી થઈ જાય એમ
અચ્છા મતલબ જે ભગવાને આપણને જે ફેમિલી આપી છે, મતલબ હું મારા ઘરની વાત કરું, આપણે ઘરમાં ઝઘડતા જોઈએ ને. હા હા એ તો એમ જ હોય. આ લોકો તો જો બાપા ડબલા લાઈ તો સંસાર છે, હા તો. આયલા કરે. આયલા રાખે તમે એવા માતા મને ખબર છે આ તેરી પનામે છે ને એ હું સ્વાગત ગીતમાં રહી હતી. પણ અમારે આ ગીત ગાતા જ નહીં. ગાતા એલી તેરી પના ગાતા નહીં પણ અમારે ના આવતું ભાઈ. એટલી બધી સ્કૂલો બદલી, એકમાં બી નહીં ગાયું હોય. કૃષ્ણામાં હતું, પ્રોફેસરમાં નહોતું. આ પ્રોફેસરમાં કૃષ્ણમાં તો પછી અમે આવ્યા તો પછી બંધ થઈ ગયું. એને એટલી સ્કૂલો બદલી છે, એકવાર નહીં ગાયું એ સોંગ. અલ્ટ્રામાં નહોતું આવતું આ. અલ્ટ્રામાં ફિક્સ જ હતી એક. હા એ ઓલી એક ઓમ સહસ્ર નારાયણ. હા એવું એવું. પછી આ तू प्यार का सागर है, तू प्यार का सागर है, तेरी एक बूंद के प्यासे हम लेटा हूँ लेटा. अच्छा लोटा जो दिया तूने. આ ન આવતું. નહીં આવતું. નહોતું આવતું. અરે નહીં નહીં, હું તને હા કહું. ગા. તું પ્યાર કા સાગર હૈ, એવી રીતે આવતું? આવતું આવતું ભાઈ. હા પ્યાર કા અરે સાગર. યાર અરે પણ તમારામાં આવતું ઈ જાય કેશોદમાં ન આવતું હોય વાતો કરે. હા બહુ કહેવાય, તમે લેસન ડાયરીમાં આપેલું તમને યાદ નથી. અરે અમારી લેસન ડાયરી નથી, આ તો હમણાંની પછી છે. આ ये मालिक तेरे बंदे हम આ તો આવતું જ હોય. આ તો કરમ. આવતી હું આવતું બોલ તો. એ માલિક તેરે બંદે હમ. આ તો બહુ લાંબી. યાકુંદે પ્રાર્થના નથી, શ્લોક છે. એ ત્યાંથી અમારી પ્રાર્થનાની શરૂઆત થતી. યાક્ષુ પ્રભા નહીં રે. લે હું ગઈ લઉં. ગુરુ બ્રહ્મા મૈત્રી તો ભાવનું પવિત્ર ચંદ્ર. હા મુજ હૈયામાં તું મને ભગવાન એક વરદાન આપી દે. ના એવું ના અરે આવે છે, યાદ કર. અરે પણ અમારે ના આવતું આ બધું એમ કહું. અરે આવતું જોઈએ, તમે તું લેસન મને ડાયરીમાં આપે. ભગવાન એક વરદાન તું આપ. મને ભગવાન એક વરદાન આપી દે, પણ આવું અમે ગાતા જ્યાં નહીં વસે. યાર. તો તું બહુ કહેવાય હો. કાં તો તું છે ને પ્રાર્થનામાં ધ્યાન આપતો નતો લાગતો. પ્રાર્થનામાં તો હું બેઠો જ તો. અને ખબર છે પ્રાર્થનામાં હું છે ને છોકરીઓને તાળતો હતો, છોકરીઓને તાળતો હતો, છોકરીઓને પહેલા છોકરીઓને તાળતો હતો. છોકરીઓને તો જોવાની નહીં હે. પ્રાર્થના. એ જ તો કરવા જતા હોય સ્કૂલમાં. ઈ જ વાત છે. ઊભી રહે, નહીં નહીં આવશે જ. ભગવાન વેશ નહીં. આ હું તો ખબર ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી, પછી પેલું હવે ને બધા ઇન્ડિયા ઇઝ મારા ભાઈ બહેન છે, ત્યાં તો પછી આપણે અલગથી બોલતા એકને છોડીને. એ તો તું બોલતી. આ તું બોલતી એમ આવું તું બોલતી એમ. હા તને છોડીને બધા મારા હા ભાઈ તો બહેન. વાંધો નહીં વાંધો નહીં. એટલે પછી બધા અમુક એવા બી બોલતા કે બે ત્રણ ને છોડીને. એ તો તું જ બોલતી હશે પાછું. હા તું નહીં, બોલ. નહીં. એ તો હું તો બોલતો જ નહીં. આખી જ ન બોલતો. ઇન્ડિયા પહેલા છે ને મને આ ગાવું, મતલબ એ ઇંગ્લિશમાં છે ને ઇંગ્લિશમાં આવતી પ્રતિજ્ઞા ખબર છે પાઠ્યપુસ્તકમાં આગળ. તો હું વાંચવામાં મને આમ એવું છે કે હું આવી રીતે બોલીશ એમ, પણ મને ક્યારે યાદ ન રહેતું. પછી ગુજરાતીમાં જ બોલી જશે. આવું તો યાદ કરતી હું. અને હું તો કોઈ બી વસ્તુ હોય ને લાઈક આવું કઈ વાંચવા પછી આવું કરવાનું છે જો. કે છે ને મને સર બોલાવશે સ્ટેજ ઉપર બધા આગળ પીટીમાં પેલું ઉત્તર પ્રવૃત્તિ હોય ને ત્યારે ઇત્તર પ્રવૃત્તિ. ઉત્તર પ્રવૃત્તિ લે. અરે જવાબ મળે. આપવાની પ્રવૃત્તિ. કઈ મુત્તર પ્રવૃત્તિ. તું તો 12માં એટલા માટે જ ફેલ છે. મેં એટલી એટલું યાદ કરીને ફેલ થઈ હતી. આપણે ઇન્સલ્ટ કરીએ છીએ ને. તો હું એકબીજાને કઈ નહીં, તો મને એવું થતું કે છે ને સર મને બોલાવશે, બધા તાળીઓ વગાડશે ને પછી હું આ ગીત આટલું ગઈશ બ્લોગમાં ને. લેવાનો જ નથી ખાલી ખોટું બળબડો હો. હા લઈ લે. પણ હું મતલબ એવો કોન્ફિડન્સ ક્યારે આવ્યો નથી. આવ્યો નહીં ને હવે આવશે નહીં પૂજા. સ્કૂલમાં હારા નતા. ઇન્સ્ટન્ટ કર્મા મળી ગયો રહેવા દે બંધ કરી દો તમે. આ નહીં બોલતા હોય ને કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો આખું તો બોલો. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા દેશને ચાહું છું. બસ એટલું આવડે બસ 4 લીટી આવડે. માસ્ટર મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો, વડીલો અને વિદ્યાર્થીઓ પ્રત્યે આદર રાખીશ. હું મારા દેશને ચાહું છું. પછી શું છે ઉભો રહે. સોરી. હું પ્રતિજ્ઞા લઉં છું કે માય ડે. ઓહો બધા ગવારો બેઠા છીએ આપણે. શું કરો છો guys? ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી બોલ.
ગાઈઝ અત્યારે વાગવામાં ડાયરેક્ટ 9 વાગી ગયા છે અને અમે લોકો મસ્ત મામાના ઘરેથી જમી આવ્યા હતા. પછી આઈને બધા સુઈ ગયા હતા. હું ને આદિ વૃંદા જાગતા હતા, બાકી બધા સુઈ ગયા હતા. ચા આપી દી મમ્મી પપ્પા. હા હવે ચિંતન સોમનાથ ગયો. આટલું બધું થઈ ગયું ને અમે તમને કીધું જ નહીં એમ. એટલે સોરી કહી દઈએ છીએ અત્યારે કે ભાઈ આવી રીતનું થઈ ગયું છે. અત્યારે આદિની તબિયત થોડી બગડી ગઈ છે, હે ને? મને વીકનેસ જેવું લાગે, કારણ કે મને ખબર છે એ કાલે રાત્રે બી નહોતો સૂતો, એ બિચારો જાગતો તો બેસતો હતો ને એવું બધું કંઈક થતું હતું. મને થોડી ઘણી ખબર પડતી હતી. મને એમ નહીં, ઊંઘી હતી ને તો હું આમ ફરીને તો એ જ નહીં એમ અહીંયા એ હતો જ નહીં, પણ મેં એ નહીં જોતી કે આ બિચારા આમ ઊભો થઈ ગયો છે અહીંયા જ છે એમ, એવું નહીં જોતું. મેં કીધું હા ક્યાં ગયો, લોક વધારવો તો કરીને. જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે જ્યારે આપણને સંસારની ને કસાયની કંઈ ખબર ના હોય, બરાબર, ત્યારે છે ને આપણને જે કહે ને એ ભગવાનને આપણે માનીએ આ તે બધું. પછી એક ટાઈમ આવે ને કે આપણે આટલા સંસારમાં આ સ્ટ્રગલમાં ને એમાં એટલા પડી જઈએ ને કે પછી આપણને યાદ જ ના આવે. યાદ આપણે ત્યારે કરીએ જ્યારે આપણા લાઈફમાં કંઈક પ્રોબ્લેમ આવી જાય. હા, અને આખો સંસાર બધું આમ પતી જાય કે ભાઈ છોકરા વોકરા થઈ ગયા, લગ્ન થઈ ગયા, આ તે બધું રેડી થઈ જાય, પછી છેલ્લે પછી પાછી ભક્તિ ચાલુ થાય. એવું હોય ને? એવું હોય, પણ આપણે તો એવું નથી હો. મતલબ મમ્મીઓ ચાલ ને તો બી મમ્મીઓ ઓલમોસ્ટ એવી હોય કે રોજ એ પ્રે કરતી હોય કે મારા છોકરાઓ માટે, એમના પતિ માટે, આમ તેમ બધા માટે. પણ આ જે લાઈફ મતલબ અગર મારી બી વાત કરું, મારા જેવા હજી કેટલા લોકો હશે જેને છે ને ભગવાન ત્યારે યાદ આવે કે એકદમ બધેથી આવી રહ્યું હોય ને કે ભાઈ ચલો હવે કોઈ ઓપ્શન નહીં, ત્યારે આવે ભગવાન. એમ પણ હવે થોડાક આપણે થવા લાગ્યા છીએ સ્પિરિચ્યુઅલ કે ભાઈ નહીં આનાથી શાંતિ મળે છે એમ. તો કહે છે અત્યારે વાગવામાં 11 વાગી ગયા છે અને બસ સૂવાની તૈયારી જ થાય છે. અને આદિ માટે અત્યારે હું હળદરવાળું પાણી બનાવી આપું છું, એને હળદર મીઠાવાળું, કારણ કે એને ગળામાં પ્રોબ્લેમ છે, દૂધ પીવાય નહીં કારણ કે શરદી બી છે એક બાજુ. તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.